ફ્રેન્ડ્સ, મારી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ મહેસાણાના ફેમસ એવા તુવેર ટોઠા. સૂકી તુવેરના ટોઠા બનાવવા માટે પહેલાં તો આપણે તુવેરને જે પલાળી અને મૂકી દીધી હતી, હવે અત્યારે એને બાફી લઈશું મીઠું નાખીને. ત્યાં સુધી આપણે ગ્રેવી જોઈ લઈએ. લીલી ડુંગળી અને સૂકી ડુંગળીની ગ્રેવી કરી લઈશું. ટામેટાની પ્યુરી બનાવી લઈશું. આ મસાલો હું તમને લાસ્ટમાં બતાવીશ કે આ મેં શેનો યુઝ કરી અને બનાવ્યો છે. હવે આપણે જે લીલું લસણ છે એ પણ અહીંયા કટિંગ કરી લીધું છે. હવે અહીંયા મીઠો લીમડો, સૂકું લસણ, આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું અને આપણે તલ લીધા છે. હવે એક પેનની અંદર 4 થી 5 પરી જેટલું મેં તેલ એડ કરી દીધું છે. 1 ચમચી રાઈ, 1 ચમચી હળદર, 1 ચમચી અહીંયા મેં હિંગ લીધી છે. અને આપણા જે બધા મસાલાઓ છે એ મસાલાઓને હું આમાં મિક્સ કરી લઈશ. ફરીથી યાદ કરાવી દઉં કે સૂકું લસણ, લીલું લસણ, મીઠો લીમડો, જીરું, તલ અને ધાણા જીરું. હવે હું જે છે એ આપણે અહીંયા કોઈ પણ વસ્તુ એટલે કે ગરમ મસાલાઓનો યુઝ નથી કરતી. અહીંયા હું રૂટીન માટે એટલે કે ઘરે ખાવા બનાવી રહી છું. એટલે રોજિંદા જીવનમાં આપણે વધારે ગરમ મસાલાઓનો યુઝ કરવાનો નથી. એટલે હું અહીંયા વગર ગરમ મસાલાએ એકદમ ટેસ્ટી શાક બનાવી રહી છું. તમે જોઈ શકો છો. આપણે જે લીલી ડુંગળી અને સૂકી ડુંગળીની પેસ્ટ બનાવી રાખી હતી એ અહીંયા હું એડ કરી દઈશ અને સરસ રીતે એને ધીમી આંચ પર એને સાતળી રહીશ. સરસ રીતે આનો પણ થોડોક ટેસ્ટ એટલે કે કલર ચેન્જ થાય ત્યાં સુધી અહીંયા આપણે એને ધીમે ધીમે સાતળતી રહેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે હવે ડુંગળીમાંથી તેલ બહાર છૂટું પડી આવ્યું છે અને એનો થોડો સ્લાઇટ કલર ચેન્જ થઈ ગયો છે. એટલે હવે આપણે અહીંયા ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. ટામેટાની પ્યુરી પણ અહીંયા સરસ રીતે હવે મસાલાઓ ડુંગળીમાં મિક્સ કરી દઈશું આપણે. એટલે ટામેટાં અને ડુંગળી સરસ રીતે મિક્સ થઈ જાય અને એને હલકા હાથેથી આવી રીતના મિક્સ કરતા રહીશું ધીમે ધીમે, જ્યાં સુધી ટામેટાં પણ આપણે એકદમ ફ્લેવરમાં ચડી ન જાય ત્યાં સુધી. હવે બાફવાની અંદર થોડું મીઠું નાખ્યું હતું, પણ આપણે અહીંયા મસાલાઓમાં પણ થોડું મીઠું એડ કરીશું જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે. હવે એને 5 થી 7 મિનિટ સુધી સરસ આવી રીતના સાતળવા દેવાનું છે અને એકદમ સ્લો જ આપણો ગેસ રાખીશું. અને જ્યાં સુધી ઉપર તેલ તરી ન આવે અને ત્યાં સુધી આપણે બધા જ મસાલાઓને આવી રીતના ધીરે ધીરે હલાવતા જઈશું એટલે કે મિક્સ કરતા રહીશું. અને ઉપર કોઈ પણ પ્રકારનું ઢાંકણ ઢાંકવાનું નથી અને સતત આવી રીતના હલાવતા જ રહેવાનું છે. અને અંડર ઓબ્ઝર્વેશનની અંદર જ આપણે એને હલાવતા રહેવાનું છે. પછી આપણું જે મરચું છે એ મેં અહીંયા 2 ચમચી મરચું સૂકું એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટના હિસાબથી અહીંયા એડ કરી શકો છો. અને તમે ચાહો કે થોડું શાક તમારે ગળ્યું બનાવવું છે, થોડો સ્લાઇડ ગોળ પણ એડ કરી શકો છો. હું અહીંયા ગોળ સ્કીપ કરું છું કારણ કે મને ગળ્યું ટેસ્ટ નથી ભાવતો. બરાબર. હવે આપણું મરચું પણ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી 2 થી 5 મિનિટ આપણે એને ચડવા દઈશું. અને સરસ રીતે હવે આપણા મસાલાઓ બધા જ તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે તુવેરને એડ કરી લઈશું. જે આપણી બાફેલી તુવેર છે એને આવી રીતના એડ કરી લઈશું. મેં અહીંયા 4 થી 5 માણસોને થાય એટલું સરસ રીતે શાક અહીંયા બનાવ્યું છે અને ઘરે જ બનાવ્યું છે. એટલે તમે રોટલી કે રોટલા સાથે અથવા તો તમે બાજરીની રોટલી પણ બનાવી શકો છો અને બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો. સરસ રીતે તુવેર ટોઠા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે મસાલો છે જે હું તમને શરૂઆતમાં જ બતાવ્યો હતો એ હવે આપણે મસાલો અહીંયા એડ કરીશું. અને હવે સરસ ધીમો ગેસ ઉપર જ રાખીશું ગેસ. અને એ મસાલો મેં કયો લીધો હતો એ હું તમને જણાવી દઉં છું કે જે રતલામી સેવ આવે છે એ
એક પેકેટ આપણે રતલામી સેવનું, અને સરસ રીતે મેં 2 ચમચી અંદર આલુ સેવ એડ કરી અને એને મિક્સરની અંદર ક્રશ કરી અને આવી રીતના પાવડર બનાવી દીધો છે. અને એ પાવડર હવે આપણે શાકની અંદર એડ કરીશું, જેથી આપણો જે તુવેર ટોઠાનો ટેસ્ટ છે એકદમ સરસ આવે. ઉપરથી હવે કોઈ પણ જાતની જે આપણે પીળી સેવ એડ કરીએ છીએ એ પણ કરવાની જરૂર નથી. અને અહીંયા એકદમ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું તુવેર ટોઠા બનીને તૈયાર થઈ ગયું છે. જેવી રીતના મહેસાણાની અંદર જે તુવેર ટોઠા ફેમસ છે એવી જ રીતે બનાવ્યું છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ. મારી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ